તો ચાલો મિત્રો, ઇંગ્લિશ ભાષાની અંદર ગ્રામર શીખવા માટે છેલ્લા ઘણા દિવસથી આપણે પ્રયત્ન કરીએ છીએ. તેની અંદર અલગ અલગ ટૉપિક, અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ સમયે એકદમ ઊંડાણપૂર્વક બોર્ડ વર્ક સાથે શીખ્યા છીએ. તો અત્યાર સુધીમાં જે અલગ અલગ ટેન્સીસ શીખ્યા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી માંડી અને કોઠા કરાવ્યા હતા યાદ હોય તો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ. તેવી જ રીતે ત્રણ પૂર્ણકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. આ પ્રકારે 9 કાળ આપણે શીખ્યા છીએ. તે 9 કાળના જુદા જુદા સમયે તમને કોઠા પણ કરાવ્યા અને હવે તમને એ 9 કોઠા ભાષાંતર સહિત મગજમાં હોવા જોઈએ. તો એના રિવિઝન રૂપે અહીંયા એક વાક્ય આપ્યું છે, રિવિઝન રૂપે એક વાક્ય આપ્યું છે. તે વાક્યના આપણે 9 કાળના 9 વાક્ય, પછી એ 9 કાળના જે 9 હકાર વાક્ય બનાવ્યા તેવા જ બીજા 9 નકાર એટલે 9 ને 9 18. ત્યાર પછી 9 પ્રશ્નાર્થક વાક્ય, 9 તારી 27 વાક્ય અહીંયા બનાવ્યા છે. આની અંદર અત્યાર સુધી શીખેલા તમામ કાળનું પુનરાવર્તન આવી જાય છે. મને લાગે છે કે આજે આ સત્રનો આપણો છેલ્લો દિવસ છે, તેથી આ 9 ટૉપિક ચાલુ ન કરતાં આપણે એક રિવિઝન કરી લઈએ એટલે આખું પુનરાવર્તન થઈ જાય તે હેતુથી આ વાક્ય આપણે લીધું છે. તો કોઠાની અંદર ફરીથી યાદ કરાવે. દાખલા તરીકે એક સિંગ એટલે ગાવું, સ્પીક એટલે બોલવું, ગો એટલે જવું. તો ટૂંકુંનું ટચ ગોનું સ્વરૂપ લઈ તો આઈ ગો, વી ગો, યુ ગો, હી સીટ ગોઝ અને ધે ગો. આ સાદો વર્તમાનકાળ શીખા. એનું ગુજરાતી શું થાય? હું જાઉં છું, અમે જઈએ છીએ પહેલા પુરુષમાં. પછી તું જાય છે, તમે જાઓ છો એ બીજો પુરુષ. અને હી સીટ ગોઝ અને ધે ગો, તે જાય છે ને તેઓ જાય છે. હું જાઉં છું, અમે જઈએ છીએ પહેલો પુરુષ, તું જાય છે, તમે જાઓ છો બીજો પુરુષ અને તે જાય છે, તેઓ જાય છે ત્રીજો પુરુષ. આ થયો સાદો વર્તમાનકાળ. એમ આઈ વેન્ટ સાદો ભૂતકાળ હોય તો આઈ વેન્ટ, વી વેન્ટ, યુ વેન્ટ, હી સીટ વેન્ટ અને ધે વેન્ટ. શું થાય ગુજરાતી? હું ગયો, અમે ગયા, તું ગયો, તમે ગયા, તે ગયો, તેઓ ગયા. એ થયો આખો સાદો ભૂતકાળ. અને ત્રીજો આવ્યો સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. એનું શું થાય? તો આઈ શેલ ગો, વી શેલ ગો, યુ વિલ ગો, હી સીટ વિલ ગો, ધે વિલ ગો. ગુજરાતી શું થાય? હું જઈશ, અમે જશું. પહેલા પુરુષમાં હું અને અમે જ આવે, એ 9 જ જોશો, ધ્યાનમાં આવશે. હું જઈશ, અમે જશું, તું જઈશ, તમે જશો, અને તે જશે અને તેઓ જશે. આજે 3 કોઠા થયા. એ ત્રણેય સાદા કાળના, સાદા કાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. 3 પૂરા. એ 3 પૂરા. હવે 3 ચાલુ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. તો ચાલુ વર્તમાન કાળની અંદર આઈ એમ ગોઈંગ, વી આર ગોઈંગ, યુ આર ગોઈંગ, હી સીટ ઇઝ ગોઈંગ, ધે આર ગોઈંગ. હું જઈ રહ્યો છું, અમે જઈ રહ્યા છીએ, તું જઈ રહ્યો છે, તમે જઈ રહ્યા છો, તે જઈ રહ્યો છે અને તેઓ જઈ રહ્યા છે. આથી આ ત્રણેય ચાલુ વર્તમાનકાળના રૂપ. પછી આવ્યો ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળની અંદર આઈ વોઝ ગોઈંગ, વી વેર ગોઈંગ, યુ વેર ગોઈંગ, હી સીટ વોઝ ગોઈંગ, ધે વેર ગોઈંગ. હું જઈ રહ્યો હતો, અમે જઈ રહ્યા હતા, તું જઈ રહ્યો હતો, તમે જઈ રહ્યા હતા, તે જઈ રહ્યો હતો, તેઓ જઈ રહ્યા હતા. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને હવે ત્રીજો કયો? ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યની અંદર શું થાય? તો આઈ શેલ બી ગોઈંગ, વી શેલ બી ગોઈંગ, યુ વિલ બી ગોઈંગ, હી શી ઇટ વિલ બી ગોઈંગ અને ધે વિલ બી ગોઈંગ. ગુજરાતી શું થાય?
હું જઈ રહ્યો હોઈશ, અમે જઈ રહ્યા હશે. તું જઈ રહ્યો હોઈશ, તમે જઈ રહ્યા હશો. તે જઈ રહ્યો હશે, તેઓ જઈ રહ્યા હશે. એટલે આ વિભાગથી આખો ત્રણેય જ ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, એટલે 3 ચાલુ, 3 સાદા અને હવે 3 પૂર્ણ. પૂર્ણની અંદર પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ ગોન, વી હેવ ગોન, યુ હેવ ગોન, યુ હેવ ગોન, હિસ ઇટ હેઝ ગોન અને they હેવ ગોન. હું ગયો છું, અમે ગયા છીએ. તું ગયો છે, તમે ગયા છો. તે ગયો છે, તેઓ ગયા છે. બરાબર. પૂર્ણ વર્તમાન પછી પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની અંદર આઈ હેડ ગોન, વી હેડ ગોન, યુ હેડ ગોન, યુ હેડ ગોન, હિસ ઇટ હેડ ગોન અને they હેડ ગોન. હું ગયો હતો, અમે ગયા હતા. તું ગયો હતો, તમે ગયા હતા. અને તે ગયો હતો, તેઓ ગયા હતા. પછી પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. I shall have gone, we shall have gone, you will have gone, you will have gone, he it will have gone, they will have gone. હું ગયો હોઈશ, અમે ગયા હશું. તું ગયો હોઈશ, તમે ગયા હશો. તે ગયો હશે, તેઓ ગયા હશે. એટલે આ ત્રણેયથી આ પૂર્ણ. ફરીથી કહું, 3 સાદા, 3 ચાલુ, 6 3 પૂર્ણ. 9 કાળના કોઠા બોલો. બરાબર. ભાષાંતર સહિત. તો એ 9 કાળના અહીંયા વાક્ય છે. આની અંદર આવી ગયો આ જે છે ને, આ 3 સાદા. બરાબર. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. આ 3 ચાલુ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. આ 3 પૂર્ણ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. આ 9 કાળના થયા ક્યાં? હકાર. પછી એવી જ રીતે આ 3 સાદા, સાદો વર્તમાનના જેમ કીધું ને, એ જ અહીંયા સાદા. 3 સાદા પણ આ નકાર. આ 3 ચાલુ પણ નકાર ચાલુ, અને 3 પૂર્ણ પણ નકાર. આ થયા અકાર, આ નકાર થયા, અને આ થયા પ્રશ્નાર્થ. એમાં પણ 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ. આટલા કાળના વાક્ય જો તમને ધ્યાનમાં આવે ને, તો પછી એક પણ વાક્ય અંગ્રેજીનું ન આવડે એવું બને નહીં, પણ આ કડકડાટ આવડવા જોઈએ. તેથી અહીંયા દાખલા તરીકે વાક્ય છે, રમણ સ્પીક્સ ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલે છે. જો ભાષાંતર યાદ રાખજો, પછી તમારી રીતે રેકોર્ડિંગમાં સાંભળજો, પણ ગુજરાતી આવડવું જોઈએ. રમણ અંગ્રેજી બોલે છે. પછી રમણ સ્પોક ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલ્યો. રમણ વિલ સ્પીક ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલશે. ટૂંકમાં કેવું હોય ને તો બોલે છે, બોલ્યો, બોલશે. બોલી રહ્યો છે, બોલી રહ્યો હતો, બોલી રહ્યો હશે. બોલ્યો છે, બોલ્યો હતો, બોલી લીધું હશે. મૂળ ક્રિયાપદને પકડવાનું. રમણ તો બધાયમાં આવશે, ઇંગ્લિશ બધાયમાં આવશે. ક્રિયાપદ ફક્ત એક છે, બોલવું, સ્પીક. એ સ્પીકમાં ફેરફાર કરો એટલે 9 કાળ, અને આમ 27 કાળ ધ્યાનમાં આવી જાય. એટલે અહીંયા છે રમણ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલી રહ્યો છે. રમણ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલી રહ્યો હતો. રમણ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલી રહ્યો હશે. પછી રમણ હેડ સ્પોકન ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલ્યો છે. રમણ હેડ સ્પોકન ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલ્યો હતો. અને રમણ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલ્યો હશે. બરાબર. આ 3 થયા 3, 6, 3, 9. 9 હકાર. પછી એ જ વાક્યનું નકાર છે. રમણ સ્પીક્સ છે, તો રમણ ડઝ નોટ સ્પીક. એ છૂડી જાય. આ વાક્ય રચના તમને હવે આવડી જોઈએ. રમણ ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. વાતમાં કાંઈ નથી, આમ તો ડઝ નોટ છે, આમાં થઈ ગયું રમણ ડીડ નોટ સ્પીક. રમણ અંગ્રેજી બોલ્યો નહીં. અને આમાં વિલ નોટ સ્પીક. રમણ અંગ્રેજી બોલશે નહીં. એટલે 3 સાદા. પછી રમણ ઇઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલી રહ્યો નથી. રમણ અંગ્રેજી બોલી રહ્યો નહીં હોય. અને રમણ અંગ્રેજી બોલી રહ્યો હશે નહીં. એટલે આ પણ નકાર. રમણ ઇઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલી રહ્યો નથી. પછી રમણ વોઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. રમણ અંગ્રેજી બોલી રહ્યો હતો નહીં.
અને રમણ વિલ નોટ બી સ્પીકિંગ ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલી રહ્યો હશે નહીં. એટલું થયું. પછી પૂર્ણ વર્તમાન કાળ, મૂળ શું? નકાર. રમણ હેઝ નોટ સ્પોકન ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલ્યો છે એની જગ્યાએ રમણ અંગ્રેજી બોલ્યો નથી. પછી રમણ હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલ્યો હતો એની જગ્યાએ રમણ અંગ્રેજી બોલ્યો હતો નહીં. અને રમણ વિલ નોટ હેવ સ્પોકન ઇંગ્લિશ, રમણ વિલ નોટ હેવ સ્પોકન ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલ્યો હશે એની જગ્યાએ રમણ અંગ્રેજી બોલ્યો હશે નહીં અથવા તો બોલેલો હશે નહીં. આ થયા નકાર. બરાબર. પ્રશ્નાર્થ વાક્યની અંદર થાય ડઝ રમણ સ્પીક ઇંગ્લિશ, શું રમણ અંગ્રેજી બોલે છે? ડીડ રમણ સ્પીક ઇંગ્લિશ, શું રમણ અંગ્રેજી બોલ્યો? અને વિલ રમણ સ્પીક ઇંગ્લિશ, રમણ વિલ રમણ સ્પીક ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલશે. એટલે ત્રણેય થયા સાદા પ્રશ્નાર્થક. પછી ચાલુ ઇઝ રમણ સ્પીકિંગ ઇંગ્લિશ, શું રમણ અંગ્રેજી બોલી રહ્યો છે? વોઝ રમણ સ્પીકિંગ ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલી રહ્યો હતો. અને વિલ રમણ બી સ્પીકિંગ ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલી રહ્યો હશે. બરાબર. તો આ ત્રણ થયા ચાલુ. અને પછી પૂર્ણ હેજ રમણ સ્પોકન ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલ્યો છે. હેડ રમણ સ્પોકન ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલ્યો હતો. અને વિલ રમણ હેવ સ્પોકન ઇંગ્લિશ, રમણ અંગ્રેજી બોલ્યો હશે. આ થયા ત્રણેય પૂર્ણ કાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. નવે નવ પ્રશ્નાર્થ, નવે નવ નકાર, નવે નવ હકાર. આટલા વાક્ય થયા. તમારે હોમવર્કની અંદર પછી શું કરવાનું છે? તો આ વાક્ય લખવાનું. ધેટ ગર્લ સિંગ્સ મેની સોંગ્સ, એટલે કર્મ બહુવચન આવી ગયું આમાં. દાખલા કે ઇંગ્લિશ એક વચન છે તો આની અંદર બહુવચન લેવાનું. અને બીજું વાક્ય લખવાનું છે ચિલ્ડ્રન રાઇટ ધોઝ આર્ટિકલ્સ, બાળકો પહેલાં લેખો લખે છે. તો આમાં કર્તા પણ બહુવચન, કર્મ પણ બહુવચન. આના પણ આટલા 27 વાક્ય અને આના પણ 27 વાક્ય, બેયના 27 વાક્ય થશે. 54 વાક્ય તમારે હોમવર્કની અંદર કરવાના છે. હજી મિત્રો આ તો અડધું જ કામ થયું આપણે. આના પછી તો તમારે હકીકતમાં આનું પેસિવ પણ આવડવું જોઈએ, આનું પેસિવ પણ આવડવું જોઈએ. પણ પેસિવ અત્યારે લેતા નથી, નવા વર્ષે લઈશું. આ જે વાક્ય છે આ વાક્યનું દાખલા તરીકે આમ કરતા જાય તો તમારે પોતાની રીતે બોલતા જવાનું છે અત્યારે મનમાં. બરાબર. દાખલે ધ ગર્લ સિંગ્સ મેની સોંગ્સ, તો ધ ગર્લ્સ સિંગ્સ મેની સોંગ, ધ ગર્લ્સ sang many songs, the girls will sing many songs, the girl is singing many songs, the girl was singing many songs, the girl will be singing many songs, the girl has sung, sang, sung ત્રીજું રૂપ થાય. The girl had sung many songs, the girl had sung many songs, the girl will have sung many songs. પછી નકાર વાક્ય બને the girl does not sing many songs, the girl did not sing many songs. આનું the girl will not sing many songs. ચાલુની અંદર the girl is not singing many songs, the girl was not singing many songs, the girl will not be singing many songs, the girl has not sung many songs, the girl had not sung many songs, and the girl will not have sung many songs. પછી આનું શું થાય? Does the girl sing many songs? Did the girl sing many songs? Will the girl sing many songs? બરાબર. Is the girl singing many songs? Was the girl singing many songs? Will the girl be singing many songs? અને has the girl sung many songs? Had the girl sung many songs? અને will the girl have sung many songs? આટલા વાક્ય તમારે કરવા પડે. તેવી જ રીતનું આ જે વાક્ય છે તે. એટલે આજે
તમારે એકવચન અને બહુવચન બે પ્રકારના વાક્ય કરી લ્યો એટલે પછી વાંધો આવે નહીં. તો ચાલો થોડોક ટાઈમ છે તો ચિલ્ડ્રનવાળું બોલાવી લો એટલે લખવામાં સહેલું પડે. ધ ચિલ્ડ્રન રાઇટ ધોઝ આર્ટિકલ્સ, અહીંથી ચાલુ કરી તો બોલતા જાવ. હવે તમારે બોલવાનું છે. ધ ચિલ્ડ્રન રાઇટ ધોઝ આર્ટિકલ્સ, ચિલ્ડ્રન રોટ ધોઝ આર્ટિકલ્સ, ધ ચિલ્ડ્રન વિલ રાઇટ ધોઝ આર્ટિકલ્સ, ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ધોઝ આર્ટિકલ્સ, ધ ચિલ્ડ્રન વેર રાઇટિંગ ધોઝ આર્ટિકલ્સ, ધ ચિલ્ડ્રન વિલ બી રાઇટિંગ ધોઝ આર્ટિકલ્સ, the children have written those articles, the children had written those articles, the children will have written those articles. આથી આ હકાર, પછી નકાર. The children do not write those articles. Do not થઈ જાય ને બહુવચન છે એટલે. The children did not write those articles. The children will not write those articles. પછી the children શું આવે? is કે are? Children are not writing those articles. The children were not writing those articles. The children will not be writing those articles. અને the children have not written those articles. Children have not written those articles. The children had not written those articles. And the children will not have written those articles. આથી કેવા નકાર. અને ડુ ચિલ્ડ્રન બહુવચન છે એટલે ડુ આવે ને. ડુ ધ ચિલ્ડ્રન રાઇટ ધોઝ આર્ટિકલ્સ, ડીડ ધ ચિલ્ડ્રન રાઇટ ધોઝ આર્ટિકલ્સ, વિલ ધ ચિલ્ડ્રન રાઇટ ધોઝ આર્ટિકલ્સ, આર ધ ચિલ્ડ્રન રાઇટિંગ, આર બહુવચન થઈ જાય ને, આર ધ ચિલ્ડ્રન રાઇટિંગ ધોઝ આર્ટિકલ્સ, વેર ધ ચિલ્ડ્રન રાઇટિંગ ધોઝ આર્ટિકલ્સ, અને will the children be writing those articles. અને છેલ્લે have બહુવચન છે ને, have the children written those articles, had the children written those articles, અને will the children have written those articles. તો આ રીતના વાક્ય તમારે હોમવર્કની અંદર આ લખવાના 27, આ લખવાના 27. આમાં હજી આપણે પેસિવને તો ટચ જ નથી કર્યું, એડ જ નથી. બધાને પેસિવ થાય ને, એક ચાલુ ભવિષ્યનું ન થાય, થતું જ નથી એટલે બરાબર. બાકી બધાના પેસિવ થાય, ખાલી અત્યારે લેતા નથી. આજે 27 તારીખ છે એટલે મને લાગે છે કે હવેથી દિવાળી વેકેશન પડશે 28થી, બરાબર. તો બધા જ મિત્રોને 5 જે તહેવાર આપણે આવે છે હિન્દુ તહેવાર પ્રમાણે, ધનતેરસ, કાળી ચૌદસ, શુભ દીપાવલી, બેસતું વર્ષ અને ભાઈબીજ. તો આજે પંચવટી છે 5 તહેવારની. એ તહેવાર માટે ખરેખર બધાને ખૂબ જ હાર્દિક શુભકામના. શુભ દીપાવલી, નવા વર્ષના ખૂબ ખૂબ રામ રામ અથવા તો અભિનંદન. હેપી ન્યૂ યર નહીં, થોડુંક કાંઈ ડિફર. હેપી ન્યૂ યર 1 જાન્યુઆરીએ કરવાનું. અંગ્રેજી મહિના પ્રમાણે 1 જાન્યુઆરી એટલે હેપી ન્યૂ યર. ત્યારે નવા વર્ષે દિવાળી પછી બેસતું વર્ષ હોય તો આપણે નૂતન વર્ષાભિનંદન હિન્દુઓનું આપણું એટલું તો જાળવી રાખી. એટલે હેપી ન્યૂ યર અત્યારે નહીં, હેપી ન્યૂ યર 1 જાન્યુઆરીએ. તે દી નવું વર્ષ હોય ને પણ અંગ્રેજી પ્રમાણે. તો અત્યારે આપણો તહેવાર પણ આપણો અને શુભકામના પણ આપણી જ ભાષાની. એટલે બધાને દીપાવલીના ખૂબ જ જે કહેવાય ને દીપાવલીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે બધા જ વિદ્યાર્થી મિત્રો તથા તેમના પરિવારને પણ ભગવાન ખૂબ ખૂબ આરોગ્ય, સમૃદ્ધિ, સુખ શાંતિમય આપે તેવી હાર્દિક શુભકામના સાથે આજનું અહીંયા પૂરું કરીએ છીએ. મિત્રો, વેકેશનની અંદર સમય બગાડતા નહીં. ઇંગ્લિશ દરિયો છે અને અતિ મહત્ત્વનું છે આવનારા દિવસોમાં. અત્યારે પણ આપણને ખબર છે કે ઇચ ઇન એવરી કોર્નર વેર એવર યુ ગો ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ.
તેથી હંમેશા શીખવાની પ્રેક્ટિસ કરતા રહેવાની. આટલી વસ્તુ તમે પાકી કરશો ને એટલે એક પણ અંગ્રેજી વાક્ય એવું નહીં કે જે તમને ધ્યાનમાં નહીં આવે. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, ધ્યાનમાં આવવું જોઈએ, ચાલુ વર્તમાન કાળ બોલ્યા. બરાબર. ભારતે અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે તો પૂર્ણ વર્તમાન કાળ બોલ્યા. અમે રોકેટ છોડશું તો સાદું ભવિષ્ય બોલ્યા. આ નવકાળની માયાજાળમાં આખી અંગ્રેજી ભાષા તમામ આવી ગઈ, પણ આ નવકાળ કમ્પ્લીટ આવડે તો. તેથી આ તૈયાર કરી લેવાના. આ 2 વાક્યોના હોમવર્ક તરીકે 27 વાક્ય લખવાના. અને બાકી બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના. નવા વર્ષના રામ રામ, દિવાળીની શુભકામનાઓ સાથે અહીંયા આજનું વક્તવ્ય પૂરું કરીએ છીએ. આવશું, નવા વર્ષમાં મળશું. અસ્તુ.